ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો યેન કેન પ્રકારે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મુજુમદારે પોલીસને એલર્ટ રહી આવા દારૂ ભરેલા વાહનો પકડવા સૂચના આપી, જે મુજબ તાપી એલસીબીની ટીમે વિદેશથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી। બાતમીને આધારે મહારાષ્ટ્રના નવાપુરથી સોનગઢ તરફ આવી રહેલી એક ટ્રકમાં નારિયેળની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ આવવામાં આવ્યો હતો। ટ્રકમાં તપાસ કરાતા વિદેશી દારૂની 9516 બોટલ મળી આવી। પોલીસે ટ્રક ડ્રાઈવરને પકડી 47.58 લાખનો દારૂ અને ટ્રક મળી 57.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પાખરી ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરેલી અને વચમાં હતા તે દરમિયાન બપોરના લગભગ 3:30 વાગ્યાના સુમારે બાતમીવાળો ટ્રક આવતા ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસે તેમને રોકવાની કોશિશ કરતા ટ્રક રોકેલ નહીં અને આગળ આરટીઓ ચેકપોસ્ટ પાસે આતરીને તેમને રોકી આ ટ્રકમાં ખાતરી કરતા વિદેશી દારૂ ટોટલ 793 પેટી એટલે કે 47,58,000નો વિદેશી દારૂ પકડાયેલ અને આ ગુનામાં જે ટ્રક જે છે એ 10 લાખની કિંમતનો પણ કબજે કરવામાં આવેલો છે અને મોબાઈલ ફોન વગેરે મળી ટોટલ 57,72,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને ટ્રકના ચાલક અરુણભાઈ કે જે મૂળ યુપીના વતની છે તેમને આ ગુનાના કામે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની તપાસ વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ પટેલ નાઓ અમારા અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ કરી રહેલ છે।